એવી છે કે તમારે મેડિટેશન ન કરવું પડે, ત્યાં મેડિટેશન થઈ જાય. ટ્રાફિક છે ભાઈ, આજે પૂનમ છે તો ટ્રાફિક તો હજી છે જ તે. અને ધીમે ધીમે જો ભાઈ હું હવે મંદિર પરિસર બાજુ જાઉં છું. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય માં મોગલ, જય બજરંગદાસ બાપા. આપણે જો મોગલમાનો આગળનો બ્લોગ જોયો, આપ મોગલમાના મંદિરનો, ભગુડાનો. અને હવે હા, હવે પછી છે ને જો ભાઈ, જય દ્વારકાધીશ, જય મોગલમાન, જય બજરંગદાસ બાપા, બરાબર, જય બંડીધારી. હવે મોગલમાના ધામેથી આપણે રવાના થયા છીએ અને ફાઇનલી અમે નક્કી કર્યું છે કે હવે નજીક જ છે બગદાણા ધામ, તો આપણે બગદાણા ધામ જઈ આવીએ. એટલે હવે અત્યારે નીકળ્યા છીએ બગદાણા માટે. આપણે મોગલમાના ધામે ભગુડાથી લઈને બગદાણા વચ્ચેનો આ રસ્તો છે. રસ્તો નાનો છે અને વરસાદના કારણે થોડો ખરાબ થયેલો છે, પણ હમણાં પહોંચી જશું થોડી જ વારમાં, આપણે 10-15 મિનિટમાં. અને આજે પાછી છે પૂનમ, એટલે બગદાણામાં ટ્રાફિક વધારે હશે. પણ આપણે આજે જવાનું છે એ ફાઇનલ છે. અને એકવાર નક્કી કર્યું, ઓલું કહેવાય ને, एक बार मैंने कमिटमेंट दे दिया तो फिर मैं अपने आप के भी नहीं सुनता. એની જેમ એટલે એ તો પિક્ચરનો ડાયલોગ છે ભાઈ. તો ભાઈ કમિટમેન્ટ કર્યું હોય તો એવો સમય હોય તો ફરવું પડે, એવું ન હોય બહુ, બરાબર ને. દ્વારકાધીશ ને રણછોડ શું કામ કહેવાય છે? રણ છોડીને ભાગી ગયા હતા, બરાબર. એટલે એને એ શીખવાડ્યું છે, પરિસ્થિતિ એવી હોય ને એવી રીતે રહેવાનું ભાઈ, બરાબર. હોય તો એ પ્રમાણે રહી લેવાનું, એટલે બહુ ચિંતા નહીં કરવાની. હવે આપણે અહીંથી બે રસ્તા આવ્યા છે, ભગુડા અને બગદાણા, બે જગ્યાએ જાય છે. હવે આમાં આપણે જોવું પડશે હો ભાઈ. લગભગ કાર તો આ બાજુ જાય છે એટલે આ બગદાણા આ સાઈડ એવું નક્કી ન હોય કે ના, એમાં એવું છે, જો આ બાજુથી જ્યાંથી વધારે વાહન આવતા હોય ને એ સાઈડ હલચલ હોય ને એટલે સમજી લેવાનું કે એ બાજુ ધામ હશે એમ. કેમ કે ટુ વ્હીલર એ વધારે આ બાજુથી આવી, જો બધા વાહનો મતલબ આ સાઈડ થી વધારે આવે છે. એટલે હું પાછું એવો અંદાજ જ મૂકું, જ્યાંથી વાહન વ્યવહાર વધારે હોય ને એ સાઈડ આગળ વધવાનું, એ સાઈડ જ ડેસ્ટિનેશન હશે. હમણાં પહોંચી જાવ, ખબર તો પડી જ જશે. જો આવ્યું બોર્ડ આવ્યું, મારા વાલા આવ્યું. શું આવ્યું? હવે બગદાણા આ બાજુ, જો આ બાજુ જવાનું છે આપણે બગદાણા. જે ઈ રસ્તો હતો ને રોહિતી જતો ત્યાં ભળતો હતો કે ના, હજી મારી ભૂલ છે, સોરી, મારી ભૂલ હું સ્વીકારું છું. બગદાણા જો અહીંથી ટર્ન મારવાનો છે પેલી બાજુ, મને એમ કે આ સાઈડ જવાનું. આ એક ગામડું છે ભાઈ, ગામડાની અંદરનો રસ્તો હતો. અને હા, હવે આવ્યું બંડીધારી બાબાનું આપણું ધામ, બગદાણા ધામ. 9 કિલોમીટર છે અહીંયાથી. હવે એટલે 4.5 કિલોમીટર હું કાપું, 4.5 કિલોમીટર તું કાપે, એટલે 9 કિલોમીટર થઈ જાય. એટલે જ આને ડ્રાઇવિંગ શીખવાડી દેવું. જલ્દી ડ્રાઇવિંગ શીખી જાય ને તો મારે એટલું જ કરવાનું રહે કે 25 કિલોમીટરનો રન કાપવો છે, 12.5 હું ચલાવું, 12.5 તું અડધું બે કાપાઈ લે ને. એટલે જલ્દી એને ડ્રાઇવિંગ શીખવાડી જ દેવું છે. હું તમારું શું કેવું છે એ જરૂર કોમેન્ટમાં કહેજો. અને આજના વ્લોગમાં ભાઈ, જય બજરંગદાસ બાપા, જય બંડીધારી, બરાબર. તમે જે કહેતા હોય, બાપા સીતારામ જરૂરથી લખજો. બધા ફરીથી ભૂખ્યા થઈ ગયા. તમે કેટલા કેળા ખાધા? 2. અને વિહાન તે? એને 2. હા, વિહાને 2 કેળા ખાધા, મેં 1, કાના 1 અને કૈલાસ 2. કેમ કે એને તો પાછી ભાઈ પૂનમ છે એટલે એ સવારની ભૂખી જ હતી, પણ 3 કેળા ખાઈને પછી હવે કોણ કે ભૂખી છે. હવે બસ આવી રીતે હસતા રમતા પહોંચી જશો. ખાવાની આદત હોય ને, હા, એટલે હા, એવું થાય. ગમે ત્યારે ઉપાસ રહ્યા હોય ને એવું હોય ને ત્યારે તીખું ખાવાની વધારે ઈચ્છા થાય ને પાછી એમ. કેમ કે ગળું પછી ખાઈને આમે એવું છે, ઓલું કહે ને ભાઈ, આમ મજા ન આવે, ફીલ એવું ન આવે એમ. પેટ ભરાઈ ગયું હોય પણ જીભને આનંદ ન મળ્યો હોય ને, એટલે જીભને જોતો ન મળે, એ સ્વાદ ન મળ્યો હોય એના હિસાબે ખાસ કરીને તો. અને હવે જો આવી રીતે ધીમે ધીમે પહોંચી જાય છે બગદાણા, અને ત્યાં જઈ અને આપણે બાપા સીતારામને દર્શન કરીએ. અમે દર્શન કરીએ અને તમારા વતી દર્શન અમે પણ ફરી કરશું એમ, એટલે તમારા વતી પણ દર્શન કરશું. સાચી વાત છે, સહી પકડે. આપણે દર્શન કરવા જ પડે ને, આપણે સબસ્ક્રાઇબર વતી.
હા એમ ના આપણે બધી જગ્યાએ જો ભાઈ અમે ખરેખર અમે દિલથી કહીએ છીએ, અમે બધી જગ્યાએ છે ને બધાને યાદ કરીને જ દર્શન કરતા હોઈએ છીએ. એટલે તમારે સમજવાનું કે અમે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાએ તમે અમારી સાથે જ હોવ છો. અમે એકલા હોતા જ નથી. એકલા હશું ને જે દિવસે એમ થાય ને કે એકલા છે તેથી વિડીયો જ નહીં બનાવો ત્યારે સમજવાનું એકલા છીએ એમ. વિડીયો જે દિવસે અમે બનાવ્યો ત્યારે સમજવાનું કે બધા વચ્ચે જ અમે દર્શન કરીએ છીએ. ચાલો હવે પહોંચીએ બગદાણા ધામ. બગદાણામાં પહોંચીએ ને એટલે બાપા સીતારામ લોજ ને બધું ચાલુ થઈ જાય કા બધા લગભગ દુકાનોના નામ બાપા સીતારામ સીતારામ ને એમ જ હોય. કેટલા જો આમ ધ્વજા જો ધ્વજાજી કેવા લગાવ્યા છે જો આ બાજુ જો ધ્વજાજી કેવા લગાવ્યા સરસ મજાના બંને સાઈડ રોડની સાઈડ. ગુરુ આશ્રમ બગદાણા છે ભાઈ. હવે આપણે નજીકમાં જ તે અને અહીંયા ધર્મશાળા આશ્રમની પણ ધર્મશાળા છે અને બીજા ગેસ્ટ હાઉસ પણ બનેલા છે. એટલે રોકાવાની અને પ્રસાદીની પણ ભરપૂર વ્યવસ્થા છે. અને અહીંની પ્રસાદી તો આજે તો હવે ખબર નથી અમે લઈ શકીએ કે એટલે હું લઈ શકું એમને તો પૂનમ છે લઈ શકું કે નહીં ખબર નથી. પણ અહીંનું હું કહું ને ભાઈ બટેટાનું જે શાક આવે ને પ્રસાદીનું એ મારું હું તમને ઈ જ કહું છું મારો ફેવરેટ છે. હજુ વાગ્યા છે કેટલા 12 ને 4 મિનિટ થઈ છે બરાબર. એટલે પ્રસાદ ચાલુ થઈ ગયો છે ને એને છે ને આ બગદાણાની પ્રસાદીમાં શાક તો બહુ ભાવે બહુ જ ભાવે. બટેટાનું શાક જે આવે છે ને અને પ્રસાદ તો ભાઈ મીઠો જ લાગે હોય. અને અહીંયા તો ભાઈ આ ગુરુ આશ્રમ છે ભાઈ બાપા બંડી ધારી હે બાપા સીતારામ હજારો માણસો જમે છે. ખાલી બંડીમાં હાથ નાખીને આમ કે દાલ એટલે એનું બધું જે કઈ હોય બધું કમ્પ્લીટ થઈ જતું બોલો. એટલે હું એને ઈ જ કહું છું પ્રસાદી તમે લેજો. હું થોડીક વાર બેસીશ તમે પ્રસાદી લેજો. તમારા ભાગમાં છે તો પ્રસાદી લ્યો ને મજા આવશે. હવે હું ત્યાં જઈને નક્કી કરું છું કેમ કે પાછું હું છે આગળ પાછું સમયને આધીન બધું ચાલવાનું છે એના હિસાબે. બાકી તો બીજો કોઈ ઇસ્યુ હોય નહીં. આપણે પણ કોશિશ કરશું એમ. અને આ બગદાણાની માર્કેટ છે ભાઈ. પહેલા હું બગદાણા છે ને અઠવાડિયે 10 દિવસમાં એકવાર આવતો બરાબર મારા કામને હિસાબે આવતો. અને અત્યારે તો કેટલો સમય થઈ ગયો છે બગદાણા મેં નથી આવ્યા ને બગદાણા ભગુડા બે આવ્યા એને ઘણો સમય થઈ ગયો. તો આજે જોગાનો જો આપણે ગાડી લીધી હતી ને ત્યારે પૂજા આપણે આ જે ગાડી છે ને ભાઈ અત્યારે બરાબર એની પૂજા આપણે બગદાણા જ કરાવી હતી. અને આજે બગદાણા પાછા આવ્યા છીએ. અહીંયા થોડુંક ટ્રાફિક તો મળશે જ કેમ કે આવું છે મેન બજાર છે ને બગદાણાની એને હિસાબે આપણે સીધું જ જવાનું. આ બે સાઈડ છે એ ગામ છે અને સીધું જ સામે જો મંદિર હવે દેખાવા પડશે. હમણાં નદી આવશે નાની અને એની પછી આવી જશે મંદિરનું પટાંગણ. સ્ટોલે ચાલુ થઈ જશે હમણાં બંને સાઈડ. આ એક નાનો પુલ આવે છે નદીનો અને એના પછીનું આખું જે સામે દિવાલ જોવો છો ને આખી મંદિર વિસ્તારની જ છે દિવાલ. ટ્રાફિક તો આજે પૂનમ છે એટલે ટ્રાફિક તો રહેવાનું આવે. દર પૂનમે અહીંયા ટ્રાફિક તો હોય જ છે. અને એમાં આજે તો પાછું ભાઈ રક્ષાબંધન સાથે એટલે ટ્રાફિક તો રજા હોય પાછી બધાને એટલે ટ્રાફિક વધારે હોય. અને પૂનમ ભરવા તો બધા આવતા હોય તો આવતા જ હોય. ઈ લોકોને તો કઈ રજાનું કે એવું કઈ હોય જ નહીં. એને પૂનમ ભરતા હોય એટલે બધા આવતા જ હોય. હા એમને તો પૂનમ હાજરી આપી જ દેવાની અહીંયા. હવે અહીંયાથી આપણે કઈ સાઈડ જઈએ ને ગાડી ક્યાંક મૂકવી પડશે એ બધું કરવું પડશે આયોજન જોવું પડશે. ગાડી ક્યાં મૂકીએ ને અહીંયા પાર્કિંગ લાગે છે રોહિત. હા તો અહીંયા જ જવા દઈએ હાલો અંદર પછી જોઈ લેશું બધું. હા હાલો અહીંયા ગાડી પાર્ક કરી લઈએ આપણે પહેલા. ગાડી પાર્ક થઈ જાય ને એટલે આપણે છે ને 50% કામ આપણું હળવું થઈ જાય. પણ અહીંયા જો ને ટ્રાફિક જુઓ ને તમે કે દેખાતું નથી કે જગ્યા હોય એવું. પણ હું હવે છે ને આ સાઈડથી જવા દઉં છું. જ્યાં જગ્યા મળે ને ત્યાં બાપા બજરંગદાસ બાપાનું નામ લઈ અને ગાડી ઊભી રાખી દેવી છે આપણે. ગમે એમ છે ભાવે એમ બધા પાર્ક કરીશ ગાડી. અહીંયા નો ચાલે ના એની વચ્ચે તો ના જાય પણ અહીંયા કરી દઉં છું. લો ને અહીંયા થઈ જશે. ગાડી અહીંયા જો પાર્ક કરી દીધી છે ભાઈ. માંડ જગ્યા ગોતી ગયા. અત્યારે પાછું એવો માહોલ છે ને કે ભાઈ જો તમે ત્યાંથી થોડીક આગળ પાછળ લ્યો ને એટલે ત્યાં બીજે કોક મૂકી દે એટલું. હા ચાલી લેવાય કેમ કે પાર્કિંગ જો ભાઈ ફૂલ એમ ફૂલ છે પાર્ક. વિહાર ને આ બ્લુ ગાડી ગમી ગઈ છે ક્યારનો એ જોઈ. એ કે મને આવી ગાડી લઈ દેજો એમ. ચાલો હવે દર્શન કરી આવીએ. ચલો પેલા ચાલો હવે બધા મિત્રો આપણે પેલા દર્શન કરી આવીએ અને માર્કેટ જોતા જોતા આગળ વધીએ. આ છે બગદાણાનું ભાઈ માર્કેટ. નાનું અમથું અહીંયા સ્ટોલ અલગ અલગ જોવા મળશે બધા. અને સાથે જ અહીંયા વાહનોને ભાઈ આ પાલીતાણા તળાજા જવું હોય ને તો અહીંથી વાહને મળી જાય છે. અને ટ્રાફિક તો દેખાય જ છે અત્યારે.
આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. હા માર્કેટ છે ને હા, આડું માર્કેટ છે. એટલે આ તો શું છે, આ જૂનું માર્કેટ છે. બાકી ઓલો સ્ટોલ ને એ બધું હોય ને એ તો આડું માર્કેટ છે ને. આપણે આડા રસ્તા ઉપર છે. પેલી સાઈડથી આમ જવાનું છે ને એ બાજુના રસ્તા ઉપર છે. જેમ જેમ આગળ વધે ને એમ ટ્રાફિક વધતું જાય છે ને. જો મંદિર સામે જ આવી ગયું છે અને ટ્રાફિક છે ભાઈ, ભરપૂર ટ્રાફિક છે ને સાથે જ તે છે ને તડકોય જબરદસ્ત છે. ગજબ ટ્રાફિક છે ભાઈ, ગજબ. પૂનમનું ટ્રાફિક છે જબરદસ્ત. એ તો તમને કીધું જ તું પેલા કે આજે ટ્રાફિક હશે જ એમ. આ જુઓ છે ને. અને આ આપણે બજરંગદાસ બાપાના મુખ્ય મંદિરનો મુખ્ય દ્વાર, બાપા સીતારામ. ચાલો હવે આપણે દર્શન કરી આવીએ પેલા ભાઈ. દર્શન કર્યા પેલા છે ને આપણે એક કામ કરવાનું છે આપણા. હા, બૂટ ઘર જો અહીંયા બનાવ્યું છે, ત્યાં આપણા ભાઈ શૂઝ ચપ્પલ જે કાંઈ હોય ને અહીંયા જમા કરાવી દેવાનું અને આપણને ટોકન આપી દે છે. ચાલો, અને ફ્રી ઓફ કોસ્ટ હોય છે ભાઈ એ સર્વિસ. હવે મંદિરના પરિસરમાં આપણે આવી ગયા છે. આ બાજુ ચાની પ્રસાદી ચાલુ છે અને અહીંયા પહેલા આવે છે ભાઈ કાળભૈરવ દાદા, એના દર્શન કરી લઈએ. અને ત્યાંથી પછી સામેની સાઈડમાં છે ને અન્નપૂર્ણા માતાજી છે. ત્યાં અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે અને સામે જ બિરાજમાન છે આપણા બંડીધારી બાપા બજરંગદાસ, બાપા સીતારામ. ચાલો હવે ત્યાંય પછી દર્શન કરી લઈએ. પહેલા અહીંયા ટ્રાફિક છે ભાઈ. આજે પૂનમ છે તો તમે દર્શન કરી લો. અંદર તો નથી શૂટિંગ લેવા દેતા, પણ અત્યારે હું અહીંયાથી તમે દર્શન કરાવું છું. અમે અત્યારે લાઈનમાં ઊભા છે જો, અને આ બાજુમાં મંદિર છે. હવે પછી ત્યાં મંદિરે દર્શન કરવા જઈએ. આપણે સામે ગાદી મંદિરના દર્શન કર્યા અને હવે સમાધિ મંદિર છે સામે, ત્યાં આપણે દર્શન કરીએ. ચાલો, અહીંયા બજરંગદાસ બાપાની સમાધિ છે. ગાદી મંદિરના અને સમાધિ મંદિરના દર્શન તો થઈ ગયા છે. અને જો અહીંયા શ્રીફળ વધેરવાની જગ્યા ભાઈ અહીંયા છે. અહીંયા શ્રીફળ વધેરવામાં આવે છે અને વિહાનભાઈ પ્રસાદ લેવા પહોંચી ગયો છે. બાપા સીતારામ. અને હવે આપણે જવાનું છે ભાઈ ધ્યાન મંદિરમાં સામે. ત્યાં પણ ભજન કીર્તન શરૂ છે, આપણે ત્યાં પણ જઈ આવીએ. ચાલો હું થોડી પ્રસાદી હવે લઈ જ લઉં છું બજરંગદાસ બાપાની. જય બાપા સીતારામ. તમારા સર્વો તરફથી હું આ પ્રસાદી ગ્રહણ કરું છું અને સર્વોનું નામ લઈને, બરાબર ને? જય બજરંગદાસ બાપા. અને હવે આપણે ધ્યાન મંદિરના દર્શન કરી લઈએ. જય બજરંગદાસ બાપા. સરસ મજાની ધૂન સંભળાય છે. આપણે ત્યાં પણ જઈએ. આ ધૂન વાગતી હોય ને એટલે આમનું કંટ્રોલ ન રહે. એમના એ તરત અહીંયા જવું જ પડે. એમ એ પહેલેથી છે. અમે ડાકોર ગયા હતા તો ડાકોરે તે ભજન મંડળીમાં બેસી જ ગઈ હતી તરત જ. અને બહુ સારું કહેવાય ભાઈ, ખરેખર સારી વાત કહેવાય. મજા આવી ગઈ ને? કીર્તન અને ભજન ધૂનમાં એટલી શક્તિ છે કે તમારે મેડિટેશન ન કરવું પડે, ત્યાં મેડિટેશન થઈ જાય. એટલી શાંતિ મળે ને, એમ થાય કે પેલાના સમય અંદરથી છે ને પોઝિટિવ તરંગો ઉત્પન્ન થાય. એમ તમારા વિચારો પરિવર્તન થઈ જાય તરત. એમ
એટલે એ શક્તિ છે ને ભાઈ ભક્તિની અંદર છે હો ભાઈ. ભક્તિની અંદર છે. જેવા વિચાર એવા જ આપણા આચાર. અને આચાર એવો વિચાર. હા, આચાર એવો વિચાર, એમ ને, આચાર એવો વિચાર, બરાબર. અને જેવી જગ્યાએ જાય ને એવા વિચારો જ ઉત્પન્ન થાય. એટલે યાદ રાખવાનું, સારી સારી જગ્યાએ જવાનો આગ્રહ વધારે રાખવો. ધ્યાન મંદિરથી આવીને હવે આપણે અહીંયા જઈએ છીએ બજરંગદાસ બાપાની જે મુખ્ય મૂર્તિ અહીંયા જ સ્થાપિત કરી છે ને એમના દર્શન કરવા. ભીડ છે હો ભાઈ ગજબ. ને તડકો ભાઈ સખત છે, તડકો બહુ છે અત્યારે. હા, ભીડ જો આમ નીચે જુઓ તમે કેટલી ભીડ છે. એ ગાદી મંદિર માટે દર્શન કરવાની ભીડ છે અને એની પાછળ જે તમે આ જોવો છો ને એ સમાધિ મંદિર છે. અને અહીંયાથી તમે જુઓ નજારો છે ને ભીડ. જો બારે તમે જુઓ ભીડ જુઓ, ગજબ ભીડ છે. દર્શન કરવા પહોંચી ગયા છીએ. સરસ મજાના દર્શન થઈ ગયા અને ટ્રાફિક એટલું બધું છે નહીં. જુઓ અહીંયા અંદર આટલી જગ્યા વિશાળ છે ને એટલે દર્શન કરીને આમ નીકળી જાય. અને ઠંડુ કેટલું છે અહીંયા, બહુ મસ્ત આખું મંદિર છે ને આરસનું બનાવેલું. જો આખું ગુંબજ ને બધું જોવો ને ટોટલ આરસનું છે. અને બજરંગદાસ બાપાની મૂર્તિ છે ને ચાંદીની છે. હા, એ ચાંદીની મૂર્તિ છે ને. એ કઈક કેટલા ટનની છે એ એવું છે પણ મને અત્યારે નથી યાદ રહ્યું. હા, વિસ્તૃત ખબર નથી પણ છે મતલબમાં ચાંદીની મૂર્તિ. ને હવે અમે દર્શન કરીને બેઠા. ગરમી તો ભરપૂર છે, તમે પહેલાં કીધું છે. અને હવે અહીંયા ઉપર રામજી મંદિરને છે એના દર્શન કરી લઈએ. અને પછી જો શક્ય હશે તો અત્યારે પ્રસાદ તો રાખીશ, કેમ કે એક તો ઓલરેડી વાગી ગયો છે એટલે નહીં ભેગું થાય આજે મારે. હા, નહીં થાય, કેમ કે પછી 1:30 વાગે તો ભાઈ પાછું અમારે મહુવા પહોંચવાનું છે. એટલે નહીં ભેગું થાય ત્યાં પ્રસાદ ઘરમાં જવાનું. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે આપણે સૌ જોડે સાથે પ્રસાદ લેશું. તો હા, ઉપર દર્શન કરીએ ને પછી હવે અહીંથી રવાના થવાનો સમય થઈ ગયો છે. એટલે ચાલો પહેલાં આપણે ઉપર રામજી મંદિરના એના દર્શન કરાવીએ અને સાથે બધા મળીને દર્શન કરીએ તમને કરાવીએ. અને વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બેલ આઇકોન દબાવી દેજો એટલે નવા વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે. ચાલો હવે દર્શન કરીએ. ઉપર આવી ગયા છીએ હવે. હા, એ સાઈડથી લેડીઝ લોકો આવે છે ને આ સાઈડથી જેન્ટ્સ લોકો આવે છે. ને હવે આપણે અહીંયા રામજી મંદિરના દર્શન કરી લઈએ, રામ દરબારના દર્શન કરી લઈએ. તમે બધા દર્શન કરી લ્યો રામ દરબારના. જય શ્રી રામ. આપણા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આપણા વિનાયક આપણા ગણપતિ બાપ્પા. રામ દરબારના દર્શન સરસ મજાના થઈ ગયા અને હવેથી અહીંયાથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે. અને ટ્રાફિક હજુ પણ એવું જ છે ભરપૂર. એટલે હવે અહીંથી રવાના થઈએ છીએ. ચાલો પહેલાં આપણી ગાડી બાજુ. હું આવી ગયો છું પાર્કિંગમાં અને એ લોકોને બધાને ઊભા રાખ્યા છે મંદિર પરિસરમાં. હવે આપણે છે ને ભાઈ અહીંથી હું ગાડી લઈને જઈશ અને પછી ત્યાંથી બધાને બેસાડી દઈશ. કેમ કે આ ગરમીમાં હું છે એ બધાને તે પછી મારે ખોટા ચલાવવા. એટલે એના કરતાં મેં એ બધાને કીધું છે કે તમે મેં કીધું અહીંયા જ ઊભા રહ્યો, હું ગાડી લઈને આવું છું. ચાલો હવે ગાડી લઈને આપણે ત્યાં જઈએ. ટ્રાફિક તો હજી છે જ તે. અને ધીમે ધીમે જો ભાઈ હું હવે મંદિર પરિસર બાજુ જાઉં છું અને એ લોકોને ત્યાં ઊભા રાખે છે. એનાથી પિકઅપ કરી લઈએ આપણે અને પછી આપણે બગદાણામાંથી વિદાય લઈએ. બજરંગદાસ બાપાનું નામ લઈ અને બધા એકવાર હજી જય બોલાવી દેજો. બોલો બજરંગદાસ બાપાની જય. ખૂબ સરસ. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. અને કોમેન્ટ્સમાં જય બાપા સીતારામ, જય બજરંગદાસ બાપા, જય બંડીધારી, જે તમને ઈચ્છા હોય જરૂરથી લખજો. બાકી આપણા દ્વારકાધીશ તો છે જ તે, એનું તો અમે કહેતા જ હોઈએ છીએ હંમેશા. અને હવે આપણે એકદમ નજીક આવી ગયા છીએ. મારા મેડમને ક્યાં ઊભા છે? ખોવાઈ ગયા છે આમાં કંઈ દેખાતું નથી હોય. એક મિનિટ હોલ્ડ કરજો બધા, હમણાં આવી જશે, મળી જ જશે. એટલામાં કેમ કે ટ્રાફિક છે ને ભાઈ, ડ્રાઇવિંગમાં ધ્યાન રાખવું પડે અને બધું કરવું પડે. આ ઊભા છે સામે, મને દેખાઈ ગયા. તમને નથી દેખાણા ને? જો આવે જ છે. આ જો આવી ગયા. ચાલો બેસાડી દઈએ બધાને.
ચલો બેસી જાઓ જલ્દી ફટાફટ. ફૂલ ગરમી છે ફૂલ ગરમી. બેઠા છો એટલે ખબર. ભાઈ એસી માં તો છું પણ હું પલ્લેલો જ છું ને દોસ્તાર. જુઓ બધા મિત્રો જુઓ એ દોસ્તાર અહીંની ભાષા જો દોસ્તાર ભેરું એ બધું અહીંની ભાષા કહેવાય એમ. એટલે મને યાદ આવી ગયું એમ. અહીંયા બધે સ્ટોલ તો છે જ તે. અને અહીંયા છે ને પાર્કિંગની સુવિધા ઘણી છે અને બધા ફ્રી ઓફ કોસ્ટ જ છે પાર્કિંગ. કોઈ જગ્યાએ પેડ પાર્કિંગ નથી અહીંયા, બધું ફ્રી ઓફ કોસ્ટ જ છે. પણ વ્યવસ્થિત આપણે શું છે ભાઈ આપણું છે ને આપણે સરખું બધું રાખવાનું છે એવી ગણતરીએ વ્યવસ્થિત પાર્ક કરવાના વાહન, કોઈને હા નડતરરૂપ ન થાય ને એવી રીતે જ કરવાના. થોડુંક ચાલી લેવાનું વધારે પણ ક્યાંય આડાવડા પાર્કિંગ કરવાના નહીં. અને હવે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ ભાઈ, બરાબર છે. એટલે એનું શરૂ થઈ જાય, વિહારનો ટવકો શરૂ થઈ જાય એમ. અને જે મિત્રો ભાઈ નવા આવ્યા છે અમારી ચેનલમાં, મોસ્ટ વેલકમ, તમને અમે આવકારીએ છીએ. અને બસ તમે આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને કંઈ તમારે કંઈ કોમેન્ટ્સ એવી હોય કે ભાઈ આ રીતના વિડીયો બનાવો, વિડીયોમાં કંઈ તમને અજુગતું લાગતું હોય, ન ગમતું હોય, ગમતું હોય, એ રીતે પણ તમે કોમેન્ટ્સ કરી શકો છો. આપણે એક પરિવાર જ છીએ, ક્યાંક સુધારા કરવાના હોય તો સુધારા પણ કરશું. જે વસ્તુ વધારે તમને ગમતી હોય એમાં વધારે આગળ વધશું આપણે અંદરે. એટલે એવી રીતે સપોર્ટ કરતા રહેજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય માતાજી, જય બજરંગદાસ બાપા, જય દ્વારકાધીશ.